બાબરાની જ્ઞાનદીપ એજ્યુકેશન ટ્રસ્ટ ચરખા મુકામે જમનાબેન હરજીભાઈ રાદડિયા શૈક્ષણિક સંકુલ ખાતે અમરેલી 14 લોકસભાના સાંસદ ભરત સુતરિયાનું શહેર અને તાલુકા ભાજપ દ્વારા અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। આ તકે લાઠી બાબરા વિસ્તારના ધારાસભ્ય જનક તળાવિયા, સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। समाज मंडलों और ज्ञातिना आगेवानों द्वारा 14 लोकसभा सांसद भरत सुतरियाનું अभिवादन કરવામાં આવ્યું હતું। तालुका बाबरा भाजप प्रमुख आज चरखा गामे जे महिला गार्डनનું लोकार्पण કરવામાં આવ્યું। માનનીય સંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રી, તમામ ધારાસભ્યશ્રી જિલ્લાના હાજર હતા। એની હાજરીમાં મહિલા ગાર્ડન અમારા દાતા શ્રી ભરતભાઈ હરજીભાઈ રાદડિયા દ્વારા જેઓએ માદરે વતનને યાદ કરી અને ચરખા ગામે ખૂબ જ વિશાળ લોકસેવાના કાર્યો કર્યા છે, ખૂબ જ નમૂનારૂપ કાર્યો કરેલા છે। તેમજ આ ગામની અંદર હું પણ ચરખા ગામનો જ એક નાગરિક છું, હાલ બાબરા રહું છું। અને ભરતભાઈએ આ ગામની અંદર સ્કૂલ, પછી રામદેવ તીર હોય કે સ્મશાન હોય, દરેક કાર્યો ખૂબ જ સારી રીતે પોતાના ખર્ચથી કરેલા છે। એ બદલ ભરતભાઈનો અને સ્કૂલ પરિવારનો તમામનો હું આ તકે ખૂબ ખૂબ આભાર માનું। वंदे मातरम, भारत माता की। मारू नाम भरत रादडिया है। हूँ चरखा गामनो वतनी छूँ अने आजादीनी पूर्व संध्याए अमरेली जिल्लाना चूंटायेला धारासभ्य, संसद सभ्यो अने बीजा तालुका जिल्लाना होद्देदारो अने प्रजा साथे एक सेतु सर्जाय एवा शुभ आशयथी संसद सभ्य श्री भरतभाई सुतरियानुं सन्मान गोठववामां आव्युं। साथे साथे मोदी साहेब भारतना वडाप्रधान की नेम है 2047 में भारत ने एक विकसित राष्ट्र तरीके लई जवुं एना भागरूपे अमे एक स्मार्ट विलेज चरखा गाम बने ए माटे एक जमनाबा महिला गार्डन विकसित कर्यो हतो। एनुं एक लोकार्पण पण साथे साथे गोठव्युं छुं અને એ કાર્યક્રમમાં સમગ્ર ચરખા ગામના નાગરિકો મોટી સંખ્યામાં ભાગ લીધો। મારા મધર જમનાબેન હરજીભાઈ રાદડિયા જેમને આ ગામનું સખત ઋણ છે એ અદા કરવા માટે અને માદરે વતનના પ્રેમથી ખેંચાઈ અને અમે લોકો આ ગામમાં છેલ્લા 21 વર્ષથી નિયમિત આવીએ છીએ અને ગામના બાળકો, आजूबाजूना 9 गामना विद्यार्थीओ 12मा सुधी सारो अभ्यास करी सके, एमनुं जीवन कर्तव्य थाय एवा शुभ आशयथी ज्ञानदीप एज्युकेशन ट्रस्ट 2003 में शुरू करी अने शाळा शुरू करी थी। आज हजारों विद्यार्थीओ 12मुं धोरण सारू भणतर अने केळवणी साथे बहार निकळ्या छे। साथे साथे छेल्ला 2 वर्षथी अमे गामनो विकास पण हाथ धर्यो छे जरा फाउंडेशन वती अने एना भागरूपे जमनाबा महिला गार्डन आज सशक्तिकरण भागरूपे आज माननीय धारासभ्य अने संसद सभ्यनी हाजरी में आपणे लोकार्पण कर्युं छे। अने हजी पण अमारी जमनाबा नुं जे ट्रस्ट बनावी छे जरा फाउंडेशन एना द्वारा हजी पण केटलाक लोक उपयोगी कामों अमे लोको हाथ धरीशुं अने गामनो વધુ विकास केम थाय अने नागरिक सुविधामां વધારો केवी रीते थाय एवी पण अमारी नेम छे। प्रभातभाई कोठेवाल, सदस्य जिला पंचायत अमरेली। आज रोज मने गौरवनी लागणी अनुभवुं छुं के मारा विस्तारनुं एक गाम एवुं चरखा गाम, जे गाम आदर्श गाम बनवा जई रह्युं छे ने एना माटेना जे प्रयासो जहरा फाउंडेशन द्वारा भरतभाई रादडिया अने एमनी जे टीम गामनी अंदर विकासना कामोमां शैक्षणिक रीते होय के जे महिला गार्डननुं लोकार्पण थयुं, स्मशान होय के तळावना कामो होय, आ बधा कामोमां अग्रेसर रहीने जे कामगीरी करी रह्या छे तो अमे पण जिल्लाना प्रतिनिधि तरीके अમને गौरव छे के मारा विस्ताરના ગામનું એક ભવ્ય કામ થઈ રહ્યું છે અને મને પણ એમાં એક એવી ઈચ્છા થઈ છે કે રામાપીરનું જે મંદિર છે એમાં 5 લાખ રૂપિયાનો શેડ મંજૂર કરી અને આ ગામને અર્પણ કરવાનો છે। અને ભાઈ અશોકભાઈની ભલામણથી જિલ્લા આયોજનમાં 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ સ્વામિનારાયણ મંદિરના રોડ માટેની પણ મંજૂર કરેલ છે। તો બધાના સહિયારા પ્રયાસોથી આજે જેમ ધારાસભ્ય જનકભાઈ અને ભરતભાઈ સુતરિયા અને કૌશિકભાઈએ જે વાત કરી, મહેશભાઈ કસવાલાએ કે આખી ટીમ બની અને બધા લોકો કામ કરશું, પ્રજાના દરેક પ્રતિનિધિઓ જે ચરખા ગામને આગળ લઈ જવા માટેનો પ્રયાસ કરવાનો છે, જેનો લાભ આજુબાજુના ગામના લોકોને પણ મળે છે
ચરખામાં જે કાર્યક્રમ જે થઈ રહ્યા છે, જે શૈક્ષણિક સંસ્થા છે એનું કામ આજુબાજુના 4 થી 5 ગામના લોકો પણ લઈ રહ્યા છે અને આ વિસ્તારમાં બધા સાથે મળી કોઈ પણ જાતના વાદ વિવાદ વગર સમાનથી કાર્ય કરીએ તો આ વિસ્તારનું ખૂબ ભલું થઈ શકે એમ છે. ધન્યવાદ. અસ્તુ અને દાતાશ્રીનો આભાર. જય હિન્દ. ભારત માતા કી